નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ચિરાગ પટેલ. અત્યારે હાલ આપણે રિલાયન્સ એગ્રી બિઝનેસ ગઢા ત્યાં આપણે ગેલેક્સી પાર્ટનર યુનિયનમાં જોડાયેલા છે. એમના ત્યાં મુલાકાતે આવ્યા હતા. ત્યાં આપણે એવા પ્રગતિશીલ ખેડૂત મુલાકાત થઈ છે એમની. તો આપણે એક પ્રોડક્ટ આશીર્વાદ ખરીદવા આવેલા છે કે જેમને શિયાળામાં એમને ઉપયોગ કરેલો તો એમના જોડેથી આપણે સાંભળશું. મારું નામ આખું પટેલ દશરથભાઈ રામાભાઈ પટેલ. આ હું આશીર્વાદ આ સાહેબે મને રિલાયન્સવાળા શેઠે આપ્યું હતું. તે મેં ગયા વખત રાયડામાં 3 બેગો લઈ ગયો હતો 5-5 કિલોની. એ આપી હું ખાતર જોડે મિક્સ કરીને નાખી દીધું. સાહેબ એટલો બધો રાયડો મસ્ત થયો, આખી ટોલી મારા પડી ગઈ હતી. કોઈ દિવસ બીજા ખેતરમાં નહોતું વાપરી, એ ખેતરમાં વાપરી દો. એ દિવસથી નક્કી કર્યું આ વખતે સોયાબીનમાં વાપરવું છે. એના માટે હું આ રિલાયન્સમાં ત્યાં અહીંયા લેવા આવ્યો છું. અને આ પ્રોડક્ટ એટલી બધી જેન્યુન છે કે તમે કદાચ એક સોણિયું ખાતર, એક ટ્રેક્ટર સોણિયું ખાતર હોય ને એ એટલો ગુણ આપે છે. 5 કિલોમાં એક સોણિયું ખાતર લ્યો એટલો ગુણ આવે છે. વિચાર કરો કે એનો 2200-2500 કાઢવા સુધી 2500-2600 ભાવ થાય એક સોણિયું ખાતર. એમાં બધા દોડ ઉપર આમાં એકદમ જેન્યુન આપણને રિઝલ્ટ મળે છે. આ 2 વીઘામાં એક થેલી નાખો તો બી ચાલે. અને રાયડાની અંદર માનો કે તમારું ઉત્પાદન કેટલું હતું રાયડામાં? રાયડામાં મારા 3.5 વીઘાનું 82 મણ થયું હતું. 3.5 વીઘાનું 82 મણ રાયડો ઉત્પાદ્યો. એટલે 22-23 મણનો ઉતાવળ્યો વીઘો. અને અત્યારે તમને સારું લાગ્યું છે તો તમે શેના માટે મતલબ લઈ જાઓ છો અત્યારે? મને સારું લાગ્યું સાહેબ. હું ઘણા બધા ખેડૂતોને કીધું કે ભાઈ યુરિયા DAP થયું હિત્રો જંબર થઈ જશે, એટલે કડક રોટરી મારે જમીન કડક થઈ જશે. હું રિયાલિટી પહોંચ્યું થયું મારા ખેતરમાં. તમે સાહેબ જોવા ને આજની તારીખમાં બી હાલ તો હું તમને બતાવી દઉં ખેતર કેવું પહોંચ્યું થયું છે. અને આજે શું વાવેતર કરો છો? આજે સોયાબીન નાખો છો એટલા માટે યુનિવિયા એ લગભગ 10 થી 12 બેગો લઈ જઈશ. 10 થી 12 બેગો આજ નાખવું છે. સોણિયું નાખવું સોણિયામાં આપણા પાસે છે ને. અને ભાવ સોણિયું એમાં 2000 ભાવ, ટ્રેક્ટરવાળો 600 રૂપિયા લઈ જાય. 700 કેટલો ભાવ થયો? એના કરતાં આ સસ્તું બરાબર.